હાવ નવરી થઈ ગઈ લાગે, મોબાઈલ લઈને બેસી ગઈ હતી. અરે ના બાપા, નવરી નથી, વાસણ કરવાના હજી બાકી છે, પણ મેં કીધું ઘડીક મોબાઈલ જોઈ લો પછી કરું નિરાંતે. અરે એક વાસણ ઉપરથી મને એક વસ્તુ યાદ આવી. હું તને છે ને એક એવો સવાલ પૂછું, બરાબર? એનો તું સાચે સાચો જવાબ આપી દે ને તો તારે વાસણ કરવાના જ નહીં, રોજ હું જ કરીશ, બરાબર? ફાઈનલ? હા. હાથી પૂછો ને, વાંધો ને. હવે કિચનમાં એવું કયું વાસણ છે કે જે આપણે ધોતા જ નથી કોઈ દી? કિચનમાં એવું કયું વાસણ છે જે આપણે ધોતા નથી? હા. ગેસનો બાટલો? અરે ગેસનો બાટલો ના હોય. હવે ગેસનો બાટલો કઈ વાસણ કહેવાય? એમાં તું ખાસો હવે એક મારી આગળ માથામાં બાટલો. તો કુકરની સીટી? કુકરની સીટી કઈ વાસણ કહેવાય? કુકરની સીટીમાં ખાસો તું કઈ તે વાસણ કહેવાય? વાસણ બ્લેન્ડર? અરે બ્લેન્ડર મશીન કહેવાય. વાસણ કિચનમાં કયું છે જે જોઈએ નહીં આપણે? ખબર નથી પડતી, એટલે હાવ મગજ જ નથી હાલતું. અરે એવા ઈઝી પ્રશ્નનો હાવ જવાબ ના આપીએ. પણ વાસણ તો બધે ધોવા જ પડે ને, કે ધોયા વગરના વાસણ હાલે કઈ? કાઈ ના ધોવા પડે. કઈ નહીં, હવે તમે જવાબ આપી દો. વાસણ તો મારે જ અમથે ઉટકવાના છે. તો હું પ્રશ્ન શું હતો મારો? કિચનમાં એવા કી વાસણ હોય કે જે આપણે ધોઈએ નહીં? ધોયેલા વાસણ. ધોયેલા વાસણ બીજી વાર ધોશો તું? સીધી રીતે કહી દેતા હોય તો તારે જ વાસણ ઉટકવાના છે. ખોટા એવા મને આમ મનમાં ઓલું ના કરાવતા હોય. મગજ અકવાય ને જરા. પણ કઈ ધોયેલા વાસણ એમ પૂછ્યું તું કે શું વસ્તુ કે બગાડીને તો ધોવાના છે ને, બધા કઈ ધોયેલા હોય ના ધોવાના હોય પાછા.